નગરપાલિકાઓ, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ઇલેક્શન્સ થવાના છે. આપણે ત્યાં કોર્પોરેશનનું ઇલેક્શન અત્યારે આ વખતે નથી, ગાંધીનગર કોર્પોરેશનનું. તો બે આપણી નગરપાલિકાઓમાં વોટિંગ થવાનું છે, દહેગામ અને કલોલ જિલ્લા પંચાયત, અને 3 તાલુકા પંચાયત ગાંધીનગર સિવાયની તાલુકા પંચાયતોમાં પણ ચૂંટણી યોજાનાર છે. આમાં આપણે નગરપાલિકાઓમાં 18 જેટલા વોર્ડ છે અને એમાં 68 જેટલી બેઠકો છે. એમાંથી 4 આપણી બિનહરીફ થયેલી છે. તાલુકા પંચાયતમાં 76 જેટલી આપણી સીટ છે, એમાંથી હરીફાઈમાં 70 જેટલી સીટો છે અને 6 સીટો જે છે આપણી બિનહરીફ થઈ છે. અને જિલ્લા પંચાયતમાં 28 સીટોની સામે 25માં હરીફાઈમાં અત્યારે ઉમેદવારો છે. 3 સીટો આપણી બિનહરીફ થયેલી છે. આપણે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકાના ચૂંટણી માટે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા 13 ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવામાં આવેલ છે. સાથે સાથે આપણે 13 અલગ અલગ નોડલ ઓફિસરોની પણ નિમણૂક કરવામાં આવેલ છે, જેમાં કુલ 5000 ની આસપાસ અટકાયતી પગલાં પોલીસ તરફથી છેલ્લા 25 દિવસમાં લેવડાવવામાં આવેલ છે. એની સાથે સાથે 10 થી વધારે પાસા પ્રપોઝલ અને 6 થી વધારે આ તડીપાર પ્રપોઝલ મૂકવામાં આવેલ છે. અને ગાંધીનગરમાં કુલ 1000 વેપન લાયસન્સીસ છે. આમાંથી લગભગ 80 જેવા લોકોની એક્ઝમ્પશન મળેલું છે. બાકી તમામ હથિયાર કબજા થઈ ગઈ. અને પ્રોહિબિશનમાં લગભગ પોલીસ તરફથી 600 અલગ અલગ કેસ કરવામાં આવેલ છે છેલ્લા 20 દિવસમાં. સેન્સિટિવ કુલ 2011 પોલિંગ બૂથ છે. કઈ મતલબ તમામ જગ્યા 211 બૂથ છે અને 211 તમામ જગ્યા ઉપર ડિસ્ટ્રીબ્યુટેડ છે. લગભગ 15-20% દરેક વિસ્તારમાં છે. આની લિસ્ટ અમારા ત્યાંથી ડેપ્યુટી ડીઓ સાહેબ આપી દેશે. મળીને 1500 પોલીસ કર્મચારી, 150 થી વધીને પોલીસ અધિકારી અને 1000 હોમગાર્ડ અને જીઆરડી બંદોબસ્તમાં તૈનાત રહેશે. ખાસ કરીને સેન્સિટિવ બૂથ ઉપર આર્મ્ડ પોલીસ વાળા રહેશે અને કુલ પોલીસ તરફથી પણ 57 મોબાઈલ પેટ્રોલિંગ ગોઠવવામાં આવેલ છે. તો આ મોબાઈલ પેટ્રોલમાં પીએસઆઈ કક્ષાની અધિકારી રહેશે. એની સાથે સાથે 8 ડીવાયએસપી દરજાની અધિકારી અલગ અલગ વિસ્તારમાં બંદોબસ્તમાં તૈનાત રહેશે. અને એલસીબી એસઓજીને પણ 10 અલગ અલગ ટીમ બનાવીને અલગ અલગ પોલીસ સ્ટેશન ઉપર બંદોબસ્ત માટે વેચવણી કરવામાં આવે છે. અને પોલીસ તરફથી આજ દિવસે બંદોબસ્ત શરૂ થઈ ગયું. આજ સાંજે નોકરી વેચની થશે અને કાલે સવારે તમામ સ્ટ્રોંગ રૂમ ઉપર પોલીસ પહોંચશે અને પોલિંગ ઓફિસર સાથે પોલિંગ સ્ટેશન ઉપર જશે અને રાતે રોકાણ પણ પોલિંગ સ્ટેશન ઉપર કરશે. અને પરમ દિવસે વહેલી સવારે પોલિંગ શરૂ થઈ જશે. પોલીસ પેટ્રોલિંગ પણ ચાલુ રહેશે અને પોલીસ તમામ બૂથ ઉપર હાજર રહેશે.